વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે ગુજરાતના મોટી સંખ્યામાં અલગ અલગ જિલ્લામાંથી આવેલા કલાકારોએ વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળી હતી। ખાસ કરીને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવોએ તેમનું વિશેષ સ્વાગત કર્યું હતું। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। આજે વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે સૌ કલાકારો એકત્ર થયા હતા અને વિધાનસભાની ગૃહની કાર્યવાહી નિહાળી હતી। ખાસ કરીને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માનને આમંત્રણના માન આપી અને કલાકારો એક સાથે વિધાનસભાના ગૃહમાં આવ્યા હતા અને સૌએ ગૃહની મુલાકાત લઈ સંતોષની લાગણી વ્યક્ત કરી તેને જય જયકાર કરવામાં આવ્યો હતો। ખાસ કરીને પાર્થ ઓઝા જે સિંગર છે, જનક ઠક્કર કન્વીનર સાંસ્કૃતિક સેલ, પ્રશાંત બારોટ કલાકાર, મયુર વાકાણી કલાકાર સહિતના લોકો આજે મોટી સંખ્યામાં વિધાનસભા ગૃહની મુલાકાત લીધી હતી, ગૃહમાં બેસી અને કાર્યવાહી નિહાળી હતી। આપણા તમામ શ્રોતાઓને વિશ્વ રંગભૂમિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે ગુજરાતમાંથી દરેક જિલ્લાઓમાંથી કલાકારો વિધાનસભા આવી રહ્યા છે, પોતપોતાનું રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને આજના કાર્યક્રમમાં લગભગ 12:30 બધા વિધાનસભા સત્ર જોવા જશે। 12:30 પછી નીચે દ્વારકા હોલ સ્વર્ણિમ સંકુલ 2માં આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા યુથ એન્ડ કલ્ચર મિનિસ્ટર મુળુભાઈ બેરા સાહેબ, આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, આ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહીને આજના વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે કલાકારોને શુભકામનાઓ પાઠવવાના છે, એમનું માર્ગદર્શન આપવાના છે અને ત્યાં તમામ કલાકારોનું સન્માન કરવામાં આવશે। પહેલા તો સૌને જય હિન્દ, જય ગુજરાત। એક બહુ જ અનેરો અવસર છે આજે, કારણ કે વિશ્વ રંગભૂમિ દિન છે અને એ ઉજવવા માટે એને સરસ આપણે માન આપી એને માટે તમામ ગુજરાતના કલાકારો અહીંયા ઉપસ્થિત છે। નાટક, સંગીત અને જુદા જુદા ફિલ્ડ્સના બધા જ આર્ટિસ્ટ અહીંયા ઉપસ્થિત છે અને બધા ભેગા થઈને એક સરસ અનેરો પ્રયાસ કે વિધાનસભાની મુલાકાત લઈએ, આપણે ગુજરાતની જે સુંદર વાતો થઈ રહી છે, જે સુંદર રીતે જેનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે, એના ભાગરૂપે વિધાનસભા જે આ ઉપસ્થિત છે એનો એક સરસ અમે લોકો લાભો લઈએ અને ગુજરાતનો જય જયકાર ભેગા થઈને અમે જુદા જુદા ખૂણે બોલાવતા જોઈએ છે, પણ આજે ભેગા થઈને ગુજરાતની જય જયકાર આપણે ઉજવીએ અને બોલાવીએ। જય જય ગરવી ગુજરાત। આપના નેતા ચેતનભાઈ દ્વારા પગાર વધારવાની વાત કરી, ગ્રાન્ટ વધારવાની વાત કરી અને પેન્શન આપવાની વાત કરી છે, ત્યારે મારું એવું કહેવાનું છે કે હું ત્યાં બેઠો હતો પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ પાછળથી મને એવું કહેતા હતા, લગભગ 30-40 ધારાસભ્યો એવું કહેતા કે વિમલભાઈ તમે બોલો કે પેન્શન વધારે, પગાર વધારે અને 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 ગ્રાન્ટ વધારે, એવું પાછળથી ધારાસભ્યો મને કહેતા હતા। મેં અધ્યક્ષ પાસે હાથ ઊંચો કર્યો પણ મને મોકો ન મળ્યો, પણ અમારા કરતાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એ બિચારા બોલી નથી શકતા અને પણ એ અમને કહેતા હોય કે અમારા વતી તમે બોલો, તો મને અધ્યક્ષે મોકો આપ્યો તો હું કહે કે ભાજપના ધારાસભ્ય બિચારા બોલી નથી શકતા, પણ એમને કીધું છે કે પેન્શન વધારો, ગ્રાન્ટ વધારો અને પગાર વધારો।